કુકડા ખાઈ ગયા મારી પાદર ચુવાળનું બહુચરાજી ભગવતીનું આજ પણ મંદિર છે. કોક દીક ચુવાળમાં જાવ તો માતાજીના દર્શન કરજો. કેવી ભગવતી બેઠી છે આયા. અને પૂજારીએ જે પણ માતાજીની સાધના કરતા, માતાજીની પ્રાર્થના કરતા એને ખબર પડી કે વિધર્મીની ફોજ નીકળી આઈથી, દુશ્મનનું દળકટક નીકળ્યું અને ચુવાળના પાદરમાંથી કુકડા લઈ ગયા અને કુકડાને મારી નાખ્યા. અને મારી નાખ્યા એટલું નહીં, કુકડાને મારીને ખાઈ ગયા. અને તેથી માતાજી સામે એટલું કીધું તું કે હે ભગવતી, તું જો ચુવાળના પાદરમાં બહુચરા બેઠ્યો અને તારા કુકડા લઈ જાય અને એને મારી નાખે, વિધર્મી ખાઈ જાય, તો અમારે શું તારી આગળ ધા નાખવાની, શું તને ફરિયાદ કરવાની, શું તારી આગળ અમારે આહુડા પાડવાના. અને તેથી ભગવતી થાનકમાંથી બેઠી થઈ અને એટલું કીધું તું જેને જેને કુકડા ખાધા છે, જે વિધર્મીની ફોજ નીકળી અને મારા કુકડા લઈ ગયા બહુચરાજીના પાદરમાંથી, ચુવાળમાંથી, જેને જેને કુકડા ખાધા છે, કુકડા તો મારી નાખ્યા પણ એના પેટમાં કુકડા બોલાવું માનજો કે બહુચરાજી બોલીશું. ચુવાળના પાદરમાંથી પેટમાંથી જો કુકડા ન બોલાવું. અને તેથી આ દુહો કહેવાનો, કુકડિયા ભોજન કિયા તળિયા તાવા માય, તેથી મેખારા ઘટીની માય તે બોલાવ્યા બેચરા. પેટમાં બોલાવું તો માનજો કે બેચરાજી આ પાદરમાં બેઠી છે. આવી ભગવતી, આવી જગદંબા, આવી માતાજી, એનો આ દેશ છે. આ શ્રદ્ધાનો દેશ છે. અને શ્રદ્ધાનો દેશ નથી આ. અને